થરાની શિહોરી વિસ્તારમાં 100 મિલોના માલિકો દ્વારા બેફામ લીલા વૃક્ષોનું નિકંદન કરાવી રહ્યા છે. વન વિભાગના અધિકારીઓ ચૂપ કેમ, એ મોટો પ્રશ્ન. ઢોલ વગાડીને મિલકત ધારકો પાસે વેરો વસૂલ કરવામાં આવ્યો. કાંગ્રેસ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ નગરપાલિકા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આરસીએમ સાહેબ શ્રી ગાંધીનગરની સૂચના તથા ચીફ ઓફિસર શ્રી બાબુભાઈ જોશીના માર્ગદર્શન મુજબ થરા નગરપાલિકા દ્વારા તારીખ 21મી જાન્યુઆરી 2025ના રોજ સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઇન્દ્રાનગર વિસ્તારમાં વેરા વસૂલાત ટીમ દ્વારા ઝુંબેશ કરવામાં આવેલ, જેમાં ચીફ ઓફિસર શ્રી બાબુભાઈ જોશી, ટેક્સ ઇન્સ્પેક્ટર લાલુભા સિંહ ઝાલા, નીરવભાઈ જોશી, પ્રવીણભાઈ ચૌધરી, સંજુભા વાઘેલા, મયુર ચૌહાણ, સજુભા વાઘેલા, મહેશ રાવલ, વિરલ દરજી, દીપક પરમાર, રમેશભાઈ કંબોયા તેમજ પાણી પુરવઠાની ટીમ દ્વારા 40થી વધુ બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવેલ તેમજ અનધિકૃત પાણી કનેક્શનોની તપાસ કરી કનેક્શન કાપવામાં આવેલ પાણીનો ખોટો વેડફાટ કરતા લોકોને કડક કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચના ચીફ ઓફિસર શ્રી દ્વારા આપવામાં આવી હતી. અને આગામી સમયમાં મોટા બાકીદારો મિલકત વેરો નહીં ભરે તો આવા રીઢા બાકીદારો સામે સખ્તાઈથી પગલાં લેવા અને કાયદેસરની કાર્યવાહી કરવા થરા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે ઢોલ સાથે રાખી અનોખી રીતે વેરા વસૂલાત કરવામાં આવી હતી.